ભાજપના 3 ધારાસભ્યો અને સંસદ પણ છે। આમનો વિકાસ એટલો ગજબ છે કે લોકોને પાણી જ નથી મળી રહ્યું। શું છે સમગ્ર મામલો તેની વિગતવાર ચર્ચા કરીએ। છોટાઉદેપુરના છોટી ઉમર ગામમાં પાણીની ગંભીર તંગી સર્જાઈ છે। આદિવાસી લોકોને પાણી નથી મળી રહ્યું। હાલ લોકો પેટ્રોલ ડીઝલ નથી તેવી વાતો કરી રહ્યા છે, પણ જ્યારે વાત પાણીની આવે તો પાણી વગર કઈ રીતે ચાલે કોઈ માણસને? ત્યારે વિકાસના દાવાઓ અહીં પોકાર સાબિત થયા છે, કારણ કે મહિલાઓને 1 થી 2 કિલોમીટર દૂર પગપાળા જઈને 2 બેડા પાણી લાવવા મજબૂર થવું પડ્યું છે। નવાઈની વાત તો એ છે કે નસવાડી તાલુકાનું આ ગામ નર્મદા નદીના કિનારે આવેલું હોવા છતાં પણ સ્થાનિક લોકો પાણી માટે તરસી પડ્યા છે। નર્મદા નદીનું પાણી અન્ય વિસ્તારો સુધી તો પહોંચે છે, પરંતુ કાંઠે વસેલા લોકો જ પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે। પટુલી ફળિયામાં પાણી પુરવઠા વિભાગે સંપ અને નળ કનેક્શન તો આપી દીધા, પણ તેનું કરવાનું શું જ્યારે તે નળમાં આજ સુધી એક ટીપું પણ પાણી નથી આવ્યું? સમસ્યા ત્યાં સુધી પહોંચી ચૂકી છે કે આદિવાસી લોકો પાણી પીવા માટે નદીમાંથી વહેરી ખોદીને અને દૂર આવેલા કૂવાઓમાંથી પાણી લાવી રહ્યા છે। આવી કાળઝાળ ગરમીમાં લોકોને પીવા પાણી નથી મળી રહ્યું। શું આ વિકાસ છે? લોકોનું તો સમજ્યા, પોતાના માટે કૂવા ખોદી લેશે, પરંતુ મૂંગા ઢોર ક્યાં જશે? પૂરતું પાણી નથી, તેથી વિસ્તારના લોકોએ પોતાના ઢોરને પણ છૂટા મૂકી દીધા છે, જેથી કરીને પોતાના માટે પાણી ગોતી શકે। વારંવાર રજૂઆતો છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી નીકળ્યો। આ સમસ્યા અંગે લોકોની કેવી પરિસ્થિતિ છે તેના પર નજર કરીએ અને લોકોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। આ ટાંકીમાંથી નહીં આવતું, નળમાંથી નહીં આવતું, પેલાથી જ લઈશું કોટરાથી તો પાણી કેવું છે? પીવા જેવું કે કેવું છે? ગંદુ છે, પણ એ પીવું જ પડે। હું બધાના પાણી આલે તો સારું। અમારા છોટીમર ગામમાં નીચલું પડ્યું છે, એમાં હાલ તો ઉનાળો છે એટલે ઘણી બધી પીવાના પાણી માટે તકલીફ થાય છે। ઢોરો છે, મૂંગા પ્રાણી છે, એમને પણ પીવા માટે ઘણી તકલીફ છે। ત્યારે અહીંથી અમે નર્મદા જોઈ શકીએ છીએ, પણ નર્મદાનું પાણી અમે અત્યારે પી નહીં શકતા। હવે સરકારને એવું કહીએ છીએ કે અમને પણ પાણી આપો। આટલી મોટી યોજના બનાવી છે, કોપા પાણી પુરવઠા યોજના, તો અમારા દરેક ફળિયા સુધી પાણી નથી પહોંચાડ્યું, એટલે પહોંચાડે એવી સરકારને આશા રાખીએ છીએ। અત્યારે તો કોઈ જગ્યાએ પુરાણી કૂવો હોય છે અને કોઈક જગ્યાએ વેરી ખોદીને પાણી ભરે છે બહેનો। અહીં પ્રશ્ન હવે એ જ ઉઠે છે કે વારંવાર રજૂઆતો કરવી જ કેમ પડે છે? જ્યારે વિકાસના નામનો ઢોલ વગાડવો છે તો તેની સામે લોકોને સુવિધા કેમ નથી મળી રહી? કેમ લોકો આજના સમયમાં પણ પાણી માટે તરસ્યા છે? જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકોને મળવા પહોંચે છે, પરંતુ જ્યારે આમ નાગરિકને કોઈ મુશ્કેલી હોય છે ત્યારે કેમ કોઈ જોવા નથી મળતું? આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।